હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ એન્ડ આજે આપણે આવનારી જીપીએસસીની એક્ઝામ્સ અને નોટિફિકેશન ફોર ક્લાસ 1 to 2026 વિશે વાત કરીશું. એન્ડ યસ, જેટલા લોકો મને નથી ઓળખતા એ લોકોના માટે કહી દઉં કે હું 4 ટાઈમ્સ ઇન્ટરવ્યૂ અપિયર્ડ કેન્ડિડેટ છું ક્લાસ 1-2માં, અને 4માંથી 2 વખત મારો રેન્ક આવ્યો હતો. 3rd અટેમ્પ્ટમાં 66 રેન્ક અને 4th અટેમ્પ્ટમાં 9th રેન્ક. અને હું લગભગ 8-9 વર્ષથી ભણાવું છું. તો વોટ એવર આઈ એમ ગોઈંગ ટુ સે કમ્સ વિથ લોટ ઓફ એક્સપિરિયન્સ એઝ એન એસ્પિરન્ટ એન્ડ એઝ અ ટીચર એઝ વેલ. ઘણા બધા છોકરાઓ રાહ જોવે છે કે ક્લાસ 1-2નું નોટિફિકેશન આવે તો અમે તૈયારી ચાલુ કરીએ. તો ગાઈઝ, લેટ મી ગીવ યુ વન સૂત્રોના આધારે ન્યૂઝ કે જાન્યુઆરીના એન્ડ બાજુ ક્લાસ 1-2ની પ્રિલિમ્સનું નોટિફિકેશન આવી જશે એન્ડ ધ એક્ઝામ વિલ બી કન્ડક્ટેડ ઇન એપ્રિલ. હવે તમે જોશો તો જાન્યુઆરી એન્ડમાં નોટિફિકેશન આવશે, તમારી પાસે ફેબ્રુઆરી અને માર્ચ માત્ર 2 જ મહિના ભણવાના રહેશે. સો ધીસ ઇઝ માય સિન્સિયર રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કે ભાઈ અત્યારથી જ ભણવાનું ચાલુ કરી દો. રાઈટ, ડોન્ટ વેસ્ટ ઇવન વન મોર ડે. કારણ કે નોટિફિકેશનની રાહમાં રહેશો તો બધી જ એક્ઝામ્સ જશે. ઓલ્સો એવા મિત્રો જે બધી જ એક્ઝામ આપે છે, અત્યારે મહાગુચ્ચમ થયું છે એક્ઝામ્સનું. ઓકે, આઈ વિલ કોલ ઇટ મહાગુચ્ચમ ઇન માય લેંગ્વેજ. તો એસટીઆઈની પ્રિલિમ્સ છે 4 જાન્યુઆરી 2026. એ જ એસટીઆઈની મેન્સ છે માર્ચ મહિનાની અંદર. ડેટ્સ નથી આપી આયોગે, પણ આપી દીધું છે કે ભાઈ થશે. તો જો તમે આ વખતની એસટીઆઈ ટાર્ગેટ કરો છો તો તમે ક્લાસ 1-2 જે છે એના માટે પ્રોપર પ્રિપેરેશન નહીં કરી શકો. તો ધીસ ટાઈમ યુ વિલ હેવ ટુ ચૂઝ કે મારે કઈ એક્ઝામ પર વધારે ફોકસ કરવું. જો તમે ડીવાયએસઓની મેન્સ આપી રહ્યા છો તો તમે ફેબમાં છૂટા થઈ જશો એન્ડ ધેટ વિલ ઓલ્સો ઇમ્પેક્ટ યોર જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ. તમને ખ્યાલ હોય તો હવે બધી જ પ્રિલિમ્સ જે છે એ થોડા ડિફિકલ્ટી લેવલમાં થોડાને ઘણું ઉપર જઈ રહી છે. ડિફિકલ્ટ પેપર્સમાં પણ ઓલમોસ્ટ 50% જેવું કટ ઓફ આવી રહ્યું છે. તો આઈ વુડ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે ભાઈ પ્લીઝ ફિગર આઉટ કરી લો કે એસટીઆઈ માટે વર્ષ બગાડવું છે કે પછી તમારે ક્લાસ 1-2 માટે ફોકસ કરવું છે. વર્ષ બગાડવું હું એટલે કહું છું કારણ કે માર્ચ મહિના પછી એવી કોઈ જ શક્યતા નહીં રહે કે તમે ક્લાસ 1-2ની એક્ઝામ પ્રિલિમ્સ જે છે એ આપીને ક્લિયર કરી શકો. ઓકે, જો તમે સફીન હસન સરની જેમ કે એલ્બર્ટ આઇન્સ્ટાઈનની જેમ સુપર ઇન્ટેલિજન્ટ છો તો કદાચ આ પોસિબિલિટી થઈ જાય, બટ અધરવાઇઝ ઇટ ઇઝ ડિફિકલ્ટ. કારણ કે તમે જોયું હશે લાસ્ટ એપ્રિલની એક્ઝામ એકદમ યુપીએસસી લેવલ ગઈ હતી એન્ડ ડીવાયએસઓ અને એસટીઆઈના પણ જે કોર્સીસ ક્યાં બોલું છું પેપર્સ છે, પેપર્સ જે છે એ બહુ જ ડિફિકલ્ટ નીકળી રહ્યા છે. તમારે એનાલિટિકલ થિંકિંગ અને એ બધી જ વસ્તુઓ અંદર અપ્લાય કરવી પડશે. ક્રિટિકલ થિંકિંગ, એનાલિટિકલ થિંકિંગ અને ક્વેશ્ચન્સ એટલા ડિફિકલ્ટ હોય છે કે છોકરાઓને એને 2 to 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરતા ડિફિકલ્ટ રહે છે. કેસ સ્ટડીઝ પૂછાવા લાગી છે, એ નાની જ પૂછાય છે, બટ ટુ અન્ડરસ્ટેન્ડ અ કેસ સ્ટડી અને એને કેવી રીતે લખવી દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. નાઉ સિન્સ આટલી બધી વસ્તુઓ ચાલી રહી છે તો લેટ મી એડવાઇઝ યુ વન થિંગ. આઈ વુડ સે કે ક્લાસ 1-2ની એક્ઝામિનેશનમાં જો તમે ફોકસ કરો છો, તમારે જો ક્લાસ 1-2 ઓફિસર બનવું છે તો એસટીઆઈ જે છે એ તમે રવા દો. અને જો તમારો એવો ફોકસ છે કે હું પહેલાં એક જોબ સિક્યોર કરી લઉં તો બીજું બધું જ ભૂલી જાઓ અને એસટીઆઈ પર ફોકસ કરો. રાઈટ, 2 ઓપ્શન છે તમારી પાસે. જે લોકોની ડીવાયએસઓની પ્રિલિમ્સ નીકળી ગઈ છે તમારી પાસે ઓપ્શન જ નથી, તમારે મેન્સની જ તૈયારી કરવાની છે. નાવ વેન ઇટ કમ્સ ટુ વી આર એન ઇન્સ્ટિટ્યૂટ, યુ ઓલ નો દેટ. એન્ડ મારા એક્સપિરિયન્સીસને ભેગા કરીને મેં કોર્સીસ એવી રીતે જ ડિઝાઇન કર્યા છે કે છોકરાઓને મદદરૂપ રહે. તો અહીંયા આગળ આ બધી જ એક્ઝામ્સ માટે વી હેવ સમ ઓર ધી અધર કોર્સ. રાઈટ, તો સે ફોર એક્ઝામ્પલ પહેલી જ વાત કરીએ જીપીએસસી પ્રિલિમ્સ, તો એના માટે અમારી પાસે છે ટેસ્ટ સિરીઝ. બહુ જ સરસ અમે બેઝિક અને એડવાન્સ લેવલની 2 મહિના ચાલે એવી એવરી ડે ચાલે એવી ટેસ્ટ સિરીઝ બનાવી છે. યુ નો વોટ, તમે લોકો ઘણી બધી વખત આ ભૂલ કરતા હોવ છો કે વાંચીને જાઓ, બટ તમે એમસીક્યુ સોલ્વ કરવાની પ્રેક્ટિસ તો કરી જ નથી અને એના કારણે તમે ત્યાં પરફોર્મ નથી કરી શકતા એક્ઝામિનેશન હોલમાં. તો એ પ્રોબ્લેમને ટાટા બાય બાય કરવા માટે વી હેવ સ્ટાર્ટેડ ધીસ ડેલી ટેસ્ટવાળી ટેસ્ટ સિરીઝ. સરસ મજાનું શેડ્યુલ છે, અમારી ટેલિગ્રામ ચેનલ પર શેર કરેલું છે. બહુ જ સસ્તી ટેસ્ટ સિરીઝ છે. આઈ થિંક 2 મહિનાની ટેસ્ટ સિરીઝ કોમ્બોના કંઈક 1500 રૂપિયા છે અપ્રોક્સિમેટલી.
એક મહિનાની બેઝિક લેવી હોય તો 600 રૂપિયા બેઝ અને એડવાન્સ લેવી હોય તો 999 વોટ જોઈ લેજો તમે, બહુ જ મિનિસ્ક્યુલ ડિફરન્સ હશે. નાવ DYSOની જે મેન્સ છે એના માટે અમે ક્રેશ કોર્સ કાઢ્યો છે, જેની અંદર ડેલી આન્સર રાઇટિંગ, ડેલી લેક્ચર્સ, સાથે સાથે તમને નોટ્સ મળશે તમારા આખા સિલેબસની જે શોર્ટમાં છે, જે તમે યુઝ કરી શકશો, લખી શકશો. બહુ જ સરસ એનરિચમેન્ટવાળી નોટ્સ છે આખા સિલેબસની. એની સાથે સાથે વીકલી ટેસ્ટ રહેશે, 1-to-1 મેન્ટોરશિપ રહેશે. તો તમારે DYSOના કોર્સમાં પણ જેને મેન્સ છે એના માટે વી આર ડુઈંગ ગ્રેટ વર્ક. નાવ ધીસ ઇઝ ક્રેશ કોર્સ. તો આની ફીસ અમે રાખી છે ઓનલી 5,000 રૂપીઝ ફોર ધ ફર્સ્ટ 50 સ્ટુડન્ટ્સ. ધેન વી વિલ ઇન્ક્રીઝ ધ ફીસ ટુ 10,000, પણ ફર્સ્ટ 50 સ્ટુડન્ટ્સ માટે 5,000 રૂપીઝ છે. STI મેન્સ માટે અત્યારે કંઈ પ્લાન નથી કર્યું અમે, કારણ કે હજી પ્રિલિમ્સ બાકી છે. વન્સ પ્રિલિમ્સ ઇઝ ડન વી વિલ કમ અપ વિથ ધ સેમ કોર્સ. હવે ધીસ કોર્સ ઇઝ ઓનલી ઓનલાઈન. હા, અહીંયા ઓફલાઈન કોઈ જ તમારે આવવાનું રહેતું નથી. તમે ઘરે બેસીને શાંતિથી તમારા ટાઈમે ભણી શકો છો. લાઈવ લેક્ચર્સ રહેશે પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ પણ રહેશે એની અંદર. નાવ ઇફ વી ટોક અબાઉટ ક્લાસ 1-2 એક્ઝામિનેશન, વી હેવ અ ફાઉન્ડેશન બેચ. એન્ડ અમારા ફાઉન્ડેશન બેચ જે છે એનો સક્સેસ રેશિયો બહુ જ હાઈ છે. સો ઇફ આઈ ટોક અબાઉટ લાસ્ટ યર, તો 50 સ્ટુડન્ટ્સમાંથી લાસ્ટ યર રેધર 50 સ્ટુડન્ટ્સમાંથી 38 સ્ટુડન્ટ્સે પ્રિલિમ્સ ક્લિયર કરી હતી. એન્ડ વી આર મેન્ટેનિંગ ધ સેમ રેશિયો, એકાદ બે આગળ પાછળ ધીસ યર ઓલ્સો. તો તમે હવે નક્કી કરી લો કે તમારે કઈ રીતની તૈયારી કરવી છે. જો ક્લાસ 1-2માં આવું છે પણ તમને બીક લાગે છે, તો લેટ મી ટેલ યુ, અહીંયા અમે કમ્પ્લીટ હેન્ડ હોલ્ડિંગ સાથે તમને ભણાવીએ છીએ. તમારે ક્લાસ 1-2ની એક્ઝામથી ડરવાની બિલકુલ જરૂર નથી. જો તમે અહીંયા જોઈન કરશો તો NCERT સહિત તમને બધી જ વસ્તુ તમે સમજી શકો એ ભાષામાં ભણાવવામાં આવશે. ડેલી કરંટ અફેર્સ, ધ હિન્દુના લેક્ચર્સ થાય છે, તમે સમજી શકો એ ભાષામાં. બરાબર. આફ્ટર 15 ડેઝ ઓર 20 ડેઝ તમે પોતે ધ હિન્દુ જાતે વાંચીને આવી શકો. એટલી ગજબ તમારી તૈયારી થશે આ કોર્સમાં. સેકન્ડ થિંગ, ડેલી ટેસ્ટ હોય છે. આગલા દિવસે જે પણ ભણ્યા એના 10 ક્વેશ્ચન્સ રોજે સોલ્વ કરવાના. મહિનામાં 4 સન્ડે હોય, એમાંથી 2 સન્ડે તમારે 50 MCQની ટેસ્ટ હોય કે ભાઈ 15 દિવસમાં જે પણ ચાલી ગયું એની ટેસ્ટ એક વખત. એક સન્ડે મેન્સનો લેક્ચર ક્યાં તો ટેસ્ટ હોય છે, એન્ડ એક સન્ડે અમે છુટ્ટી આપીએ છીએ. તો ધીસ ઇઝ હાઉ વી આર ડુઈંગ ઇટ. અને હજી તો કરીએ છીએ, પણ આના પછી વધુ રિગરસ રીતે પ્રિપેરેશન કરાવડાવીશું છોકરાઓને. એન્ડ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ મોસ્ટ અમેઝિંગ બેચ દેટ યુ હેવ જોઈન્ડ. ટ્રસ્ટ મી ઓન ધીસ. તમે આમાં પણ જોઈન કરશો, તમને સરસ મેન્ટોરશિપ સપોર્ટ મળશે. એન્ડ ટ્રસ્ટ મી ગાઈઝ, તમારા રાઇટિંગમાં એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે, તમે ઇમેજિન નહીં કરી શકો. સેમ ગોઝ વિથ ધીસ કોર્સ. અમારા ફાઉન્ડેશનના જે જૂના વિદ્યાર્થીઓ છે, આ વર્ષના જ, એ લોકો હવે આન્સર લખી શકે છે, એસે પણ લખી શકે છે. બટ સિન્સ તમે છેક ડિસેમ્બરમાં જોઈન કરશો, તો આપણે અત્યારે આન્સર રાઇટિંગ પર ઓછું ફોકસ કરીશું. બટ તમારા જે રોજના ધ હિન્દુના કે સબ્જેક્ટના જે ડિસ્કશન્સ છે ને, it will give you so much insight, right? There are a lot of institutions કે જે ડાયરાઓ કરતા હોય છે. I'm sorry to use this word, but yes, students are more interested કે ક્યાં વધારે હસવું આવે છે. They are not interested in learning. We don't follow any of those things. Here we mean serious results. Okay? Because હું એક એસ્પિરન્ટ રહી ચૂકી છું અને મને ખબર છે કે યાર એક્ઝામ તમે આપો કે કોઈ જગ્યાએથી ટેસ્ટ સિરીઝ લો કે કોઈ જગ્યાએ લેક્ચર અટેન્ડ કરો, તો તમે કઈ એક્સપેક્ટેશન સાથે, શું આશા રાખીને તમે જાઓ છો કોઈ વ્યક્તિ માટે. નાવ કમિંગ હિયર ધીસ ફાઉન્ડેશન કોર્સ, આની પણ હું આજે પ્રાઇસ તો કહી જ દઉં છું, બરાબર. આની અંદર બહુ જ રિગરસ મહેનત હોય છે અને આમાં તમને 1 યર પ્લસનો એક્સેસ મળે છે. ઓલ ધીસ કોર્સીસ એક્ઝામ સુધી રહેશે તમારું. તો આની અંદર તમને ઓનલાઈનમાં 50,000 ફીસ છે, ઓફલાઈનમાં 55,000 ફીસ છે. બહુ જ સિમ્પલ છે. મોર એફર્ટ, મોર નંબર ઓફ આવર્સ, મોર ધ ડ્યુરેશન, મોર ધ પ્રાઇસ. હજી જો તમને વાત કરું તો જે વિદ્યાર્થીઓને એવું છે કે ભાઈ મારે UPSC આપવી છે પણ ડર લાગે છે, તો UPSC 2027, બરાબર, ધ્યાનથી જોજો, 2027, આ નહીં ને આવતા વર્ષે તમને 2 વર્ષમાં એકદમ ગજબ ટકોરા જેવી તૈયારી કરાવી દઈશું. UPSC 2027ની તૈયારી અમે લોકો 15 ડિસેમ્બરથી ચાલુ કરી રહ્યા છે. બહુ જ નાની બેચ કરવાના છે, જેથી કરીને હું પર્સનલ અટેન્શન આપી શકું.
એન્ડ આપણા અમદાવાદના સેન્ટરનો ગજબ રેકોર્ડ છે કે ભાઈ 10 છોકરાઓ બી હોય તેમાંથી 2 કે 3 તો રેન્ક લઈને આવે. તો જો તમને ટેન્શન થતું હોય કે ભાઈ ક્યાં એવું લાગતું હોય કે ભાઈ યુપીએસસી આપણાથી ના થાય, રાઈટ, એક વખત આવીને અમને મળો અને એક વખત 15 ડિસેમ્બરની બેચ જોઈન કરીને જુઓ. તમને પોતાને ડિફરન્સ ફીલ થશે અને તમે 2027માં સખત કોન્ફિડન્સ સાથે એક્ઝામ આપી શકશો, રાઈટ. ગુજરાતના છોકરાઓની છે ને પ્રોબ્લેમ જ આ છે કે તમને એવું લાગે કે ભાઈ આ તો આપણાથી નહીં થાય. હવે વિચાર કરો, બિહાર જેવા રાજ્યના આટલા બધા છોકરાઓ પાસ થાય છે, કેવી રીતે? કેવી રીતે? કારણ કે એ લોકોને પોતાની અંદર વિશ્વાસ છે. એ લોકોએ બેસીને એટલા કલાક મહેનત કરી છે અને મેઇન થિંગ પોતાની ઉપર વિશ્વાસ છે. અને એ વિશ્વાસ ક્યારે આવશે? જ્યારે તમે તૈયારી કરશો, એકદમ સોલિડ ફાઉન્ડેશન તૈયારી કરશો ત્યારે આવશે. તો યસ, તમે પણ યુપીએસસી એક્ઝામ ક્લિયર કરી શકો છો. ઓલ વોટ યુ નીડ ઇઝ મહેનત, જે તમારે જ કરવાની છે, ગાઈડન્સ જે મારે આપવાનું છે, એન્ડ પ્યોર કન્ટેન્ટ જે મારે તમને આપવાનો છે. અને તમારી પાસે હું મહેનત કરાવીશ. આપણે સાથે મળીને સુનિશ્ચિત કરીશું કે ભાઈ ખાલી જીપીએસસી કેમ, યુપીએસસી પણ આપણાથી ક્લિયર થાય. તો ખચકાઓ નહીં, ડરો નહીં, રાઈટ. લેટ્સ ગો ફોર ધીસ. જો તમારા ઘરમાં એવું હોય કે ભાઈ નાવ યુ નીડ ટુ અર્ન, તમારે જરૂર છે ઘરે કે તમે કોઈક જોબ લઈને અર્ન કરવાનું ચાલુ કરો, તો તમે આ બધી એક્ઝામ્સ આપી જ શકો છો અને બહુ જ સરસ ડિગ્નિફાઈડ એક્ઝામ્સ છે. ઓકે, બટ આઈ ફીલ કે દરેક વ્યક્તિને જીવનમાં હંમેશા આગળ વધવાની ઈચ્છા હોય. તો જો તમે કોઈ ગવર્મેન્ટ જોબમાં, એક્ઝિસ્ટિંગ જોબમાં પણ છો, પણ તમને એક મગજમાં સપનું છે કે ભાઈ અમારા જે સાહેબ છે ને એના જેવું મારે બનવું છે, રાઈટ, તો પણ તમારા માટે આ જે 2027ની બેચ છે એ પરફેક્ટ રહેશે. કારણ કે તમે વિચાર કરો, 2 વર્ષનો સમય છે તમારી પાસે અને આ 2 વર્ષના સમયમાં રોજ જે 3-4-5 કલાક આપશો સાચી દિશામાં, તો તમે પણ સરસ તૈયાર થઈ જશો. તો તમે ક્લાસ 3 અધિકારી છો, ક્લાસ 2 અધિકારી છો, ક્લાસ 1 અધિકારી છો, પણ તમારું ડ્રીમ છે કે ભાઈ મારે અમારા સાહેબની જેમ નોકરી જોઈએ છે, રાઈટ. તો આ હું કેમ રેફરન્સ આપી રહી છું? કારણ કે જો આપણે છે આઈપીએસ ઓફિસર છે, તો શી વોઝ અ નોર્મલ લેડી, બરાબર, તમારા મારા જેવી વ્યક્તિ હતી. એમના હસબન્ડ એક કોન્સ્ટેબલ હતા. તો એક વખત આઈપીએસ ઓફિસરની વિઝિટ હશે અને બંદોબસ્ત હતો અને એમના હસબન્ડ બંદોબસ્તમાં હતા. તો એ ત્યાં આગળ હતા અને એમણે જોયું કે ભાઈ આઈપીએસ આવી રહ્યા છે તો કેટલા ઠાઠથી આવી રહ્યા છે, એમને કેટલી રિસ્પેક્ટ મળી રહી છે. તો એમણે એમના હસબન્ડને કીધું કે મારે છે ને આ બનવું છે. અને એ લેડી જે તે સમયે 7 કે 8 ધોરણ પાસ હતા. એમણે 12th પણ નહોતું કમ્પ્લીટ કર્યું, એમણે ગ્રેજ્યુએશન પણ નહોતું કર્યું. એમને જે તે સમયે 2 ડોટર્સ હતી. એમણે એમના હસબન્ડને કીધું મારે આ બનવું છે. 10thની એક્ઝામ, 12thની એક્ઝામ, કોલેજની એક્ઝામ બધું જ ક્લિયર કર્યું એમણે. એન્ડ ધેન ચોથા અટેમ્પ્ટે એ આઈપીએસ બન્યા અને આજે વન ઓફ ધ બેસ્ટ આઈપીએસ ઓફિસર્સ ઇન ધ કન્ટ્રી ગણવામાં આવે છે. તો ગાઈઝ, મનથી નિશ્ચય કરવો પડશે, ગભરાવાથી કંઈ જ નહીં થાય. તમે વિચાર કરો, એક 8 પાસ લેડી જેને 2 છોકરાઓ છે, જો એ સાહસ કરી શકતી હોય યુપીએસસી આપવાનો અને એને ક્લિયર પણ કરવાનો, તો તમે પણ કરી શકો છો. ગ્રેજ્યુએટ છો તમે લોકો બધા, રાઈટ. અને ગ્રેજ્યુએશન ના હોય તો કંઈ વાંધો નહીં, કરી લઈશું ગ્રેજ્યુએશન પણ, રાઈટ. એક્સક્યુઝ મી. હવે આમાંથી કોઈ પણ બેચની જો તમને માહિતી જોઈતી હોય તો 7011902060 આ અમારો નંબર છે. તમે અમને વોટ્સએપ કરી શકો છો, અમને કોલ કરી શકો છો. એન્ડ જો અમે કોલ ના ઉપાડી શકીએ, બિઝી હોઈએ, તો આ વિડીયોની નીચે એક ગૂગલ ફોર્મની લિંક આપી છે. એમાં જો તમે ફોર્મ્સમાં ડિટેલ ભરી દેશો તો અમે તમને કોલ બેક કરીશું. ઓકે દેન ગાઈઝ, thank you very much. See you tomorrow. Bye bye.